સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે। ભાજપ દ્વારા પ્રથમ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। હવે શહેરના દરેક વોર્ડમાં કાર્યાલયો ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તે જ ક્રમમાં વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ વોર્ડમાંથી પૂર્વ પ્રમુખ જસુભા ઝાલાના પુત્ર ભગીરથસિંહ ઝાલા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જેને લઈને સ્થાનિક સ્તરે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શહેરમાં વોર્ડ નંબર 10ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં હું અહીંયા ઉપસ્થિત રહી છું। ચારે ચાર ઉમેદવારો ખૂબ મોટી બહુમતીથી જીતવાના છે, કારણ કે કાર્યાલયનું ઉદ્ઘાટનમાં તમે જોયું હશે કે મોટી જાહેર સભા હોય અને વિજય ઉત્સવનો કાર્યક્રમ હોય ને એ ટાઈપના સભા રહી છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે। અને જે ઉમેદવારો અમારા છે ઉમેદવારો માટે એમને પણ એમ છે કે સારા ઉમેદવાર અમને મળ્યા છે, અમારું કામ થશે, માટે જ અહીંયા બધા જ લોકો ઉત્સાહથી જોડાયા છે અને મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1 એ આખા સુરેન્દ્રનગર શહેરમાં લીડમાં પણ નંબર 1 રહેશે અને ખૂબ જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેજા, સુરેન્દ્રનગર।